તો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા વટ હુકમને લઈને સુરતના ડાયમંડ વર્કર યુનિયનમાં ભારે નારાજગી જોવા મળી છે। આ વટ હુકમ મુજબ હવે કામદારો પાસેથી રોજના 12 કલાક ફરજિયાત કામ લેવાશે, જે અગાઉ 9 થી વધુમાં વધુ 12 કલાક સુધી વૈકલ્પિક હતું। ડાયમંડ વર્કર યુનિયને આ નિર્ણયને શોષણસભર ગણાવીને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર રજૂ કર્યું છે। યુનિયનની દલીલ છે કે આ વટ હુકમથી કામદારોના આરોગ્ય, પરિવાર જીવન અને માનસિક શાંતિ પર ગંભીર અસર પડશે। આવેદનપત્રમાં સરકારને આ નિર્ણય પાછો ખેંચવા માટે અપીલ કરવામાં આવી અને ચેતવણી આપવામાં આવી છે કે જો માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે। આ મુદ્દે સરકાર તરફથી હજી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી, પરંતુ કામદારોમાં વટ હુકમને લઈને અસંતોષની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી છે। આજે असंगठित क्षेत्र एकता मंच और डायमंड वर्कर यूनियन द्वारा गुजरातना मुख्यमंत्री ने सूरतना कलेक्टर मार्फते एक आवेदन पत्र देवा आव्या छीए कि गुजरात सरकार द्वारा जो फैक्टरी अमेन्डमेंट 2025 बहार पाडवामां आव्यो छे अने जे वट हुकम छे ए गैरकायदेसर, गैरबंधारणीय अने एकदम 2 करोड़ थी वधारे कामदारोना मानव अधिकारनुं हनन आ वट हुकमनी अंदर छे। 8 कलाकनो जे कामनो समय छे एने वधारी અને 12 કલાકનો કરી દેવામાં આવ્યો છે। મહિલાઓને રાત્રિની અંદર કામ કરવાની છૂટ આપવામાં આવી છે, તો મહિલાઓની સેફટીને ધ્યાનમાં નથી રાખવામાં આવી। આ 2 કરોડ કામદારના માનવ અધિકારનું હનન છે। માટે અમે અહીંથી આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે આવા જે માલિકોને જે તિજોરી માલામાલ થાય અને કામદારોના માનવ અધિકારનું હનન થાય એવા વટ હુકમને તાત્કાલિક પાછો લેવામાં આવે।